આપણે મત્સ્ય પુરાણના 36મા દિવસની કથાને આગળ વધારીએ। એ અવાજથી તથા દાનવોના રુધિરથી ગંધથી મતવાલા થયેલા મગર, નાગ, તિમિ અને તિમિંગલ મહાસાગરને ક્ષુબ્ધ કરી રહ્યા હતા। તે ભયંકર આકારના જળજંતુ પરસ્પર ઝઘડા કરતા રહીને દાનવોનું રુધિર પીને ચક્કર મારી રહ્યા હતા। ટોળે ટોળા મગરમચ્છ અન્ય જળજંતુઓને ખેદેડીને રથ, આયુધ, અસ્ત્ર, વસ્ત્ર અને આભૂષણો સહિત દૈત્યોને ગળી જતા હતા। જે રીતે આકાશમાં પ્રમથો અને દાનવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તે જ પ્રમાણે સમુદ્રમાં જળજંતુ પરસ્પર લડી રહ્યા હતા। તે સમયે જેમ આકાશમાં પ્રથમ ગણ દૈત્યો સાથે યુદ્ધ કરતા ચક્કર મારી રહ્યા હતા, તે જ પ્રમાણે જળમાં મગરમચ્છ અન્ય જળજંતુઓની સાથે ઝઘડતા રહીને ઘૂમી રહ્યા હતા। જેમ દેવતા અને દાનવ પરસ્પર એકબીજાના શરીર કાપી રહ્યા હતા, તે જ પ્રમાણે મગરમચ્છ અને નાગ પણ એકબીજાના શરીરને વિદીર્ણ કરીને ચિત્કાર કરી રહ્યા હતા। દેવતાઓ, અસુરો, જળજંતુઓ, તિમિંગલોના ઘાવો અને મુખોથી વહી રહેલા રુધિરથી સમુદ્રના તે પ્રદેશનું જળ થોડા સમય માટે રક્તયુક્ત થઈ ગયું હતું અને ત્યાં ભરતી આવી ગઈ હતી। તે ત્રિપુરનું પૂર્વદ્વાર અત્યંત વિશાળ અને કાળા વાદળ તથા પર્વતો જેવું તેજસ્વી હતું। મહાન બળશાળી ઇન્દ્ર દેવતાઓની સેના સાથે તે દ્વારને રોકીને ઊભા રહી ગયા હતા। તે જ પ્રમાણે ઉદયકાળનો સૂર્ય અને સુવર્ણ જેવા રંગવાળા શંકરજીના પુત્ર સ્કંદ ત્રિપુરના ઉત્તર દ્વાર પર ઊભા હતા। દંડધારી યમરાજ અને પોતાના શ્રેષ્ઠ અસ્ત્ર પાશને ધારણ કરીને કુબેર આ બંને તે દેવશત્રુ મયના પૂરના પરિશ્રમને દ્વારને રોકીને ઊભા હતા। 10,000 સૂર્યો સમાન આભાવાળા 10 શત્રુ ત્રિનેત્રધારી ભગવાન રુદ્રદેવ તે મહાન દેવરથ પર આરૂઢ થઈને શત્રુનગરના દક્ષિણ દ્વારને રોકીને ઊભા હતા। તે ત્રિપુરના દ્વારો સહિત સુવર્ણ નિર્મિત ઊંચા ઊંચા મહેલોને જે કૈલાસ અને ચંદ્રમા જેવા ચમકી રહ્યા હતા, પ્રસન્ન મુખવાળા પ્રમથોએ એ પ્રમાણે રોકી રાખ્યા હતા। જેમ ઉપલોની વર્ષા કરનારા વાદળો જ્યોતિર્ગણોને ઘેરી લે છે, કાળા મેઘ જેવી કાંતિવાળા પ્રમદગણો દાનવોના જેવી ઊંચી ઊંચી વેદીઓથી યુક્ત ગૃહોને જે લાલ વર્ણવાળા તથા અશોક વૃક્ષ તથા અન્ય વનોથી યુક્ત હતા અને જેમાં કોયલો ટહુકી રહી હતી, ઉખાડી ઉખાડીને સમુદ્રમાં ફેંકી રહ્યા હતા અને મોટે મોટેથી ગર્જના કરી રહ્યા હતા। ગૃહોને ઉખાડીને ફેંકી દીધા ત્યારે તેમાં રહેનારી સ્ત્રીઓ હે નાથ, હા પિતા, અરે પુત્ર, હાય ભાઈ, હાય કાંત, હે પ્રિયતમ વગેરે અનેક પ્રકારના અનાર્યોચિત શબ્દો બોલતી હતી। આ પ્રમાણે જ્યારે તે પૂરમાં સ્ત્રી, પુત્ર તથા પ્રાણનો વિનાશ કરવાવાળું અત્યંત ભીષણ યુદ્ધ થવા લાગ્યું, ત્યારે સાગર જેવા વેગશાળી મહાન અસુર અને ગણેશ્વર ક્રોધિત થયા। પછી તો કુઠાર, શિલા, ખંડ, ત્રિશૂળ, વજ્ર અને કંપન વગેરેના પ્રહારથી શરીર અને ઘરોને વિનિષ્ટ કરનારું અત્યંત ઘોર યુદ્ધ આરંભ થયું। કેમ કે બંને સેનાઓમાં ભારે શત્રુતા હતી। પરસ્પર એકબીજાને લક્ષ્ય કરીને મર્દન, આક્રમણ અને પ્રહાર કરનારા દેવતાઓ અને દાનવોનું પ્રલયકાળમાં સાગરોની જેમ ગર્જનાઓ જેવો ભીષણ અવાજ થવા લાગ્યો। તે સમયે તે ગણેશ્વર અને અસુરો ઘાવોથી નિરંતર રક્તની ધારા વહેરાવતા અને વારંવાર ગર્જના કરતા ભયંકર શબ્દો બોલી રહ્યા હતા, યુદ્ધ કરી રહ્યા હતા। તે પૂરમાં સુવર્ણ અને સ્ફટિક મણીની ઈંટોથી બનેલા જે વિચિત્ર માર્ગ હતા, તે બે ઘડીમાં જ લોહીના કીચડથી ભરાઈ ગયા। જે સુખપૂર્વક ચાલવા લાગ્યા હતા, તે કપાયેલા મસ્તકો હાથ અને પગથી વ્યાપ્ત થઈ જવાના કારણે દુર્ગમ થઈ ગયા। ત્યારે તારકાસુર ક્રોધથી આંખો કાઢીને વૃક્ષ અને પર્વત હાથમાં લઈને યુદ્ધભૂમિમાં આવી ગયો। તે સમયે તે અદ્ભુત પરાક્રમી શંકર દ્વારા રોકવામાં આવેલા દક્ષિણ દ્વારની રક્ષા કરવા ઈચ્છતો હતો। મહાન પરાક્રમી અને અદ્ભુત સત્વશાળી તારકાસુર પોતાની ઇન્દ્રિયોના ગર્વથી ઉન્મત્ત થઈને કિલ્લા પર ચડેલા ભૂતગણોને કાપીને ત્યાં જવા લાગ્યો। પુનઃ નગરથી બહાર નીકળીને તેણે ઘોર ગર્જના કરી। પર્વત જેવા આભાવાળો દૈત્યેન્દ્ર તારક મતવાલા હાથીની જેમ તુરત જ શંકરજીના રથને પકડી લેવા ઈચ્છતો હતો, પરંતુ પ્રમથો દ્વારા આ પ્રમાણે રોકી લેવામાં આવ્યો, જેમ વધી રહેલા સમુદ્રને તેનો તોટ રોકી લે। તે સમયે શેષનાગ, બ્રહ્મા અને સુંદર ધનુષ્ય ધારણ કરનારા ત્રિનેત્રધારી ભગવાન શંકર યુદ્ધ સ્થળમાં તારકાસુરના આવી જવાથી તે પ્રમાણે ક્ષુબ્ધ થઈ ગયા, જેમ વાયુના વેગથી સાગર પ્રભાવિત થઈ જાય છે। આકાશ સ્થિત પર રથ પર બેઠેલા બળસંપન્ન શેષનાગ, શંકર અને બ્રહ્માએ વિશેષ ક્ષુબ્ધ થઈને અલગ અલગ તારકાસુરના શરીરની સંધિઓની વીંધી નાખી અને તેઓ ઘોર ગર્જના કરવા લાગ્યા। તે સમયે હાથમાં ધનુષ બાણ લઈને ભગવાન શંકર પોતાનો એક પગ ઋગ્વેદરૂપી ઘોડા પર અને બીજો નંદીશ્વરની પીઠ પર મૂકીને ત્રિપુરાના પરસ્પર સંમિલનની પ્રતીક્ષા કરતા રહીને ઊભા થઈ ગયા। તે સમયે શંકરજીના પગ મૂકવાથી પીડિત થયેલા અશ્વના સ્તન અને વૃષભના દાંત તૂટીને પડી ગયા। ત્યારથી ઘોડાના સ્તન અને ગૌવંશના ઉપરના જડબાના દાંત તે કારણે તે દેખાતા નથી। તે સમયે જેના નેત્રોના અંતર્ભાગ ભયંકર અને લાલ હતા, તે ભીષણ નેત્રોવાળા તારકાસુરને ભગવાન રુદ્રની નિકટ આવતો જોઈને નંદીએ રોકી લીધો તથા તેમણે પોતાના તીક્ષ્ણ અસ્ત્રથી તે દાનવના શરીરને એ પ્રમાણે છોલી નાખ્યું, જેમ ગંધની ઈચ્છા રાખનાર ચંદન વૃક્ષને છોલી નાખે। નંદીશ્વર દ્વારા પીડિત થયેલા તારકાસુરે પર્વતીય સિંહની જેમ ક્રોધિત થઈને મ્યાનમાંથી તલવાર ખેંચીને ગણેશ્વર નંદી પર આક્રમણ કર્યું। ત્યારે
નંદીશ્વરે તારકાસુરના ડાબા ખભાથી લઈને જમણી બાજુ કમર સુધી જનોઈના સ્થાને ત્રાસી રીતે વિદીર્ણ કરી નાખ્યું અને ભયંકર ગર્જના કરી. પછી તો ત્યાં તારકાસુરના મરાઈ જવાથી ગણેશ્વરના ભયંકર સિંહનાદ ગુંજી ઉઠ્યા અને શંખનાદ થવા લાગ્યા. ત્યારે પ્રમથોના સિંહનાદ અને તેમના વાજિંત્રોના ભીષણ અવાજને સાંભળીને બાજુમાં જ રહેલા મયદાનવે મહાન બળશાળી વિંધ્યુમાલીને પૂછ્યું કે વિંધ્યુમાલીન કહો તો ખરા કે અનેક મુખવાળા પ્રથમ ગણોની સાગરની ગર્જના જેવો આ ભયંકર સિંહનાદ કેમ સંભળાઈ રહ્યો છે? આ ગણેશ્વર શા માટે ગજરાજની જેમ ગર્જના કરીને આટલા ઉત્સાહથી યુદ્ધ કરી રહ્યા છે? આ પ્રમાણે મયના વચનરૂપી અંકુશથી પીડિત થયેલા કિરણમાળી સૂર્ય જેવો તેજસ્વી શત્રુદમન વિંધ્યુમાલી તે તરત જ દેવતાઓના યુદ્ધમાંથી પાછો આવ્યો. અત્યંત દુઃખ સાથે મયે આ પ્રમાણે બોલ્યો, ધૈર્યશાળી રાજન, જે યમ, વરુણ, રુદ્ર અને મહેન્દ્ર જેવો પરાક્રમે આપની કીર્તિનો નિધિ સ્વરૂપ સમસ્ત યુદ્ધોમાં પર્વતની જેમ અચલ રહીને યુદ્ધભૂમિમાં શત્રુઓને માટે સંતાપદાયક હતો, તે તારક ગણેશ્વરો દ્વારા મરાઈ ગયો. સૂર્ય તથા પ્રજ્વલિત અગ્નિ જેવા ભયંકર વિશાળ નેત્રવાળા તારકને મરાઈ ગયો સાંભળીને હર્ષના કારણે બધા પ્રમથોના શરીર રોમાંચિત થઈ ગયા અને નેત્ર ખીલી ઉઠ્યા અને તેઓ વાદળોની જેમ ગર્જના કરી રહ્યા હતા. પોતાના મિત્ર વિંધ્યુમાલીને આ તત્વપૂર્ણ વચન સાંભળીને કાજળના પર્વત જેવા શરીરવાળો સુવર્ણ માળધારી મય વિંધ્યુમાલીને આ પ્રમાણે કહ્યું, વિંધ્યુમાલીન, હવે આપણા લોકો માટે પ્રમાદપૂર્વક સમય બરબાદ કરવો ઠીક નથી. હું પોતાના પરાક્રમથી પુનઃ આ ત્રિપુરને આપત્તિ રહિત બનાવીશ. પછી તો વિંધ્યુમાલી અને મય બંને ક્રોધિત થઈને અસુરોની સેના સાથે ગણેશ્વરોને મારવાનો આરંભ કર્યો. તે સમયે ત્રિપુરમાં વિંધ્યુમાલી અને મય જે માર્ગથી નીકળતા હતા તે માર્ગ પ્રમથોના ઘાયલ થઈને ભાગી જવાથી સૂના થઈ જતા હતા. ત્યારે યમ અને વરુણના મૃગઘોષ અને ઢોલ નગારા તથા ધનુષ્યની પ્રત્યંચાના અવાજની સાથે સાથે તાળી વગાડીને સિંહનાદ કરતા બધા દેવતાઓ શંકરજીની પૂજા કરીને તેમને ઘેરીને ઊભા રહી ગયા. સૂર્ય જેવા તેજસ્વી તે દેવતાઓ દ્વારા પૂજિત થતા રહીને તથા સત્યવાદી તપસ્વીઓ દ્વારા સ્તુતિ કરવામાં આવતા ભગવાન શંકર અસ્તાચલના શિખર પર પહોંચેલા સૂર્યની જેમ સુશોભિત થઈ ગયા હતા. ત્યાર પછી આવે છે 139મો અધ્યાય. દાનવરાજ મયે દાનવોને સમજાવીને ત્રિપુરની રક્ષામાં નિયુક્ત કરવા તથા ત્રિપુર કૌમુદીનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે યુદ્ધભૂમિમાં તારકાસુરના મરાઈ જવાથી દાનવરાજ મય પ્રમથોને ખદેડીને ભયભીત થયેલા દાનવોને બધી રીતે સાંત્વના આપી રહ્યા હતા. અરે અસુંદર, આ સમયે તમે બધા મહાબળી દાનવોનું જે કર્તવ્ય છે તે હું બતલાવી રહ્યો છું. બધા લોકો ધ્યાન દઈને સાંભળો. દાનવો જે સમયે ચંદ્રમાં પુષ્ય નક્ષત્રથી સમન્વિત થઈ તે સમયે એક ક્ષણ માટે ત્રણેય પુર એકમાં મળી જશે. આ ચંદ્રમાનો પુષ્ય નક્ષત્રથી સંબંધ થવાથી ત્રિપુરના સંમેલિત થવાનો સમય જે નિર્ધારિત કરી રાખ્યો છે, તેથી તે સમયે તમે લોકો નિર્ભય થઈને નારદજી દ્વારા બતાવેલા ઉપાયોનો પ્રયોગ કરો, કેમ કે તે સમયે જે કોઈ દેવતાને ત્રિપુરના સંમેલિત થવાની જાણ થઈ જશે તે એક સુદૃઢ બાણથી આ ત્રિપુરને ચૂર્ણ કરી નાખશે. તેથી તમારો અસુર તમારા લોકોમાં જેટલી પ્રાણશક્તિ છે, જેટલું બળ છે અને દેવતાઓ સાથે જેટલો વેર વિદ્વેષ છે તે બધાનો હૃદયમાં વિચાર કરીને આ ત્રિપુરની રક્ષામાં લાગી જાઓ. તમે લોકો એકમાત્ર મહેશ્વરના ભીષણ રથને પૂરી શક્તિથી એવો વિમુખ કરી દો જેથી તેઓ બાણ છોડી ન શકે. આ પ્રમાણે આપણા લોકો દ્વારા ત્રિપુરની રક્ષા કરી લેવાથી દેવતાઓ વિવશ થઈને પુનઃ આવનારા પુષ્પયોગની પ્રતીક્ષા કરવી પડશે. મયની આ વાત સાંભળીને યમરાજ જેવા ભીષણ ત્રિપુર નિવાસી દાનવો વારંવાર સિંહનાદ કરીને મયને કહેવા લાગ્યા, રાજન, અમે બધા પ્રયત્નપૂર્વક આપના કથનનું પાલન કરીશું ને અમે એવું કર્મ કરી દેખાડીશું જેથી રુદ્ર ત્રિપુર બાણ છોડી શકે નહીં. અમે લોકો આજે જ તે રુદ્રનો વધ કરવા માટે યુદ્ધભૂમિમાં જઈ રહ્યા છીએ. યા તો અમારું ત્રિપુર કલ્પ પર્યંત નિશ્ચલ રૂપે સદાના માટે આકાશમાં સ્થિર રહેશે અથવા નારાયણના 3 પદની જેમ આ દાનવોથી ખાલી થઈ જશે. આપ અમને જે કાર્યમાં નિયુક્ત કરી દેશો અમે તે કર્તવ્યનો કદાપી ત્યાગ કરીશું નહીં. આજે માનવો જગતને દેવતા અથવા દૈત્યોથી રહિત જ જોશે. રોમાંચિત શરીરવાળા દૈત્યો હર્ષપૂર્વક આ પ્રમાણે કહી રહ્યા હતા. આ પ્રમાણે તે દેવશત્રુ દાનવ ત્રિપુરની અંદર મંત્રણા કરી સાયંકાળ થવાથી પ્રસન્ન થઈને સ્વચ્છંદાચારમાં આસક્ત થઈ ગયા. તે સમયે વારંવાર મોતી નીકળવાનો ભ્રમ ઉત્પન્ન કરનારા અને મહામણી સમાન ભગવાન ચંદ્રમાં ઉદયાચલ પર શિખર પર દેખાય તેઓ અંધકારનો વિનાશ કરીને આકાશમંડળમાં આગળ વધી રહ્યા હતા. તે સમયે જેમ કુમુદીની સુશોભિત વિશાળ સરોવરમાં હંસ, વૈદુર્યના મણિ શિખર પર બેઠેલા મહાન સિંહ અને ભગવાન વિષ્ણુના વિસ્તીર્ણ વૃક્ષ સ્થળ પર લટકતો હાર શોભે છે, તે જ પ્રમાણે મહર્ષિ અત્રિના નેત્રથી ઉત્પન્ન થયેલા ચંદ્રમાં અથાગ આકાશમાં સ્થિર થઈને પોતાના પ્રકાશથી બળપૂર્વક સંપૂર્ણ લોકોને સિંચતા અને પ્રકાશિત કરતા રહીને સુશોભિત થઈ રહ્યા હતા. આ પ્રમાણે સાયંકાળે શીતરશ્મિ ચંદ્રમાના ઉદય થવાથી જ્યારે ત્રિપુરમાં ચાંદની પ્રસરી ગઈ ત્યારે અસુરોના પોત
પોતાના ઘરોને સજાવવા લાગ્યા. ગલીઓ, સડકો, મહેલો અને ઘરોમાં તેલથી ભરેલા દીપક પ્રગટાવી દેવામાં આવ્યા, જે ચંપાના પુષ્પની જેમ સુશોભિત થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે દેવાલયોમાં પણ તેલથી પરિપૂર્ણ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. દાનવોના ઘર ધન સંપત્તિથી પરિપૂર્ણ તો હતા જ, તેમનામાં અનેક પ્રકારના રત્ન પણ જડેલા હતા, જેથી તે પ્રજ્વલિત દીપકોને ચંદ્રોદય થવાથી ગ્રહોની જેમ વધારે પ્રકાશિત કરી રહ્યા હતા. તે ભવન બહારથી તો ચંદ્રમાના કિરણોથી પ્રકાશિત હતા અને અંદરથી બળી રહેલા દીવાઓથી પ્રકાશિત થઈ રહ્યા હતા, જેથી તે ત્રિપુરના અંધકારને તે રીતે પીને નષ્ટ કરી રહ્યા હતા, જેમ ઉપદ્રવોના પ્રકોપથી કુળ નષ્ટ થઈ જાય છે. રાત્રિના સમયે જ્યારે ચંદ્રની ઉજ્જવળ છટા પૂરા ત્રિપુરમાં ફેલાઈ ગઈ, ત્યારે દાનવો રાત પસાર કરવા માટે પોતાની પત્નીઓ સાથે પોતપોતાના ઘરોમાં ચાલ્યા ગયા. આ બાજુ રાત પસાર થઈ ગઈ અને કોયલો બોલવા લાગી. થોડીવાર પછી ત્રિપુરમાં શંકરજીના ઘોડાઓ દ્વારા પરાજિત કરેલા શત્રુઓની ક્ષીણ કીર્તિની જેમ તે દેવશત્રુઓના નગરમાં એકાએક ચોથા પ્રહારની ક્ષીણ ચાંદની દેખાવા લાગી. તે સમયે મોગરાના ફૂલોના હાર જેવા ઉજ્જવળ ચંદ્રમાં કિરણોની ઝાડ ક્ષીણ થઈ ગઈ અને તેના કારણે નિર્જળ વાદળ જેવા દેખાવા લાગ્યા. ચાંદની નષ્ટ થઈ જવાથી ચંદ્રમાની શોભા એ રીતે ચાલી ગઈ જેમ ધન સંપત્તિ સંપન્ન મનુષ્ય ભાગ નષ્ટ થઈ જવાથી શોભાહીન થઈ જાય છે. તે સમયે તપાવેલા સુવર્ણમય ચક્ર જેવા બીમવાળા સૂર્ય પોતાના સારથી અરુણની પ્રભાથી ચંદ્રમાની કાંતિને તિરસ્કૃત કરીને ઉદયાચલના અગ્નિ શિખર પર સ્થિત થયા અને આકાશમંડળમાં અંધકારરૂપી નદીને પાર કરતા રહીને શોભી રહ્યા હતા. ત્યાર પછી આવે છે 140મો અધ્યાય. દેવતાઓ અને દાનવોનું ભીષણ યુદ્ધ. નંદીશ્વર દ્વારા વિંધ્યુમાલીનો વધ, મયનું પલાયન તથા શંકરજીનો ત્રિપુર પર વિજય. સૂતજી કહે છે કે ઋષિઓ પ્રકાશ પાથરનારા સહસ્રાસુમાલી સૂર્ય મેરુગીરી પર ઉદિત થતાં સંપૂર્ણ દેવસેના પ્રલયકાળના સાગરની જેમ ઊંચા અવાજે ગર્જના કરવા લાગી. ત્યારે ભગવાન શંકર સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર, કુબેર અને વરુણને સાથે લઈને ત્રિપુર તરફ પ્રસ્થાપિત થયા. તેમની પાછળ વિભિન્ન રૂપધારી શત્રુ વિનાશક પ્રથમ ગણ ભીષણ સિંહનાદ કરતા અને વાજિંત્ર વગાડતા રહીને ચાલ્યા. તે સમયે વાગી રહેલા વાજિંત્રો છત્રો અને વિશાળ વૃક્ષોથી યુક્ત હોવાના કારણે તે દેવસેના જાણે ચાલતા ફરતા વન જેવી લાગતી હતી. ત્યાર પછી શંકરજીની તે વિશાળ ભયંકર સેનાને આક્રમણ કરતી જોઈને દાનવોનો સમૂહ સાગરની જેમ ક્ષુબ્ધ થઈ ગયો. પછી તો પાંખધારી પર્વતોની જેમ વિશાળકાય દાનવોના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ ખડગ, પટ્ટી, શક્તિ, ત્રિશૂલ, દંડ, કુઠાર, ધનુષ, વજ્ર તથા મોટા મોટા મૂસળોને લઈને એકસાથે ઇન્દ્ર પર એ રીતે પ્રહાર કરવા લાગ્યા જેમ ગ્રીષ્મ ઋતુ પસાર થઈ ગયા પછી વાદળ જળવૃષ્ટિ કરે છે. આ પ્રમાણે મય સહિત દેવશત્રુ દૈત્યો વિંધ્યુમાલીની સાથે રહીને પ્રસન્નતાપૂર્વક દેવતાઓ સામે ટક્કર લેવા લાગ્યા. તેમના મનમાં વિજયની આશા તો હતી જ નહીં, તેથી તેઓ મરવા તૈયાર થઈ ગયા. મેઘ જેવી કાંતિવાળા યુદ્ધ કુશળ દૈત્યો પરસ્પર એકબીજા પર પ્રહાર કરતા રહીને લડી રહ્યા હતા અને ગર્જના કરી રહ્યા હતા. યુદ્ધલોભી સૈનિક પ્રજ્વલિત અગ્નિ અને ચંદ્રમાની જેમ તેજસ્વી અસ્ત્રો દ્વારા ક્રોધપૂર્વક પરસ્પર એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા. કેટલાક લોકો વજ્રથી ઘાયલ થઈને, કેટલાક બાણોથી વિંધાઈને, કેટલાક લોકો ચક્રથી છિન્નભિન્ન થઈને સમુદ્રમાં પડી રહ્યા હતા. દૈત્યમારથી જેમની માળાઓ અને હાર તૂટી ગયા હતા તથા જેમના વસ્ત્ર અને આભૂષણ નષ્ટ થઈ ગયા હતા, તે દેવતા અને ગણેશ્વર સમુદ્રમાં જળજંતુઓની મધ્યમાં પડી રહ્યા હતા. ધુમાડાથી યુક્ત સૂર્ય જેવી કાંતિવાળા વેગશાળી દાનવો દ્વારા ક્રોધપૂર્વક ચલાવવામાં આવેલા ગદા, મૂષળ, તોમર, કુઠાર, વજ્ર, રૂષ્ટિ, પટ્ટીસ, પર્વત શિખર અને શિલાખંડ વગેરે આયુધો મોટી સંખ્યામાં સાગરમાં પડી રહ્યા હતા. દેવતાઓ અને અસુરો દ્વારા વેગપૂર્વક ચલાવેલા આયુધોથી નક્ષત્રો ત્રસ્ત થઈ રહ્યા હતા. આ રીતે મહાન સંહાર થઈ રહ્યો હતો. જેમ બે હાથીઓ લડાય ત્યારે ક્ષુદ્ર જીવોનો વિનાશ થઈ જાય છે, તે જ પ્રમાણે દેવતાઓ અને અસુરોના સંગ્રામથી મગરમચ્છ અને જળજંતુઓનો સંહાર થવા લાગ્યો. ત્યારબાદ વીજળીઓના સમૂહોથી યુક્ત મેઘ જેવી કાંતિવાળો વિંધ્યુમાલી વીજળીથી યુક્ત વાદળની જેમ ગર્જના કરીને નંદીશ્વર પર વેગપૂર્વક હુમલો કરીને નંદીશ્વરને કહ્યું કે નંદીશ્વર, હું બળવાન વિંધ્યુમાલી છું અને યુદ્ધની ઈચ્છાથી તમારી સામે ઊભો છું. હવે તમારું મારા હાથમાંથી જીવિત રહેવું અસંભવ છે. યુદ્ધ સ્થૂળમાં વચનો દ્વારા દાનવ વિંધ્યુમાલીને હરાવી શકાય એમ નહોતો. ત્યારે શબ્દાલંકારોના જ્ઞાતા તથા શ્રેષ્ઠ તેજસ્વી નંદીશ્વરે આવું બોલનારા દૈત્ય વિંધ્યુમાલી પર પ્રહાર કરીને કહ્યું કે દાનવધામ, તમે લોકો આ સમયે કામાસક્ત છો, જેનો આ અવસર નથી. તમે મને મારવા સમર્થ છો તે કરી દેખાડો, પરંતુ જાતિદોષના કારણે તું આવા ગપ્પા કેમ મારી રહ્યો છે? જો આ પહેલાં પણ તે મારા પર પશુની જેમ બહુ પ્રહાર કર્યો હતો, હવે તારા જેવા યજ્ઞ વિધ્વંસીનું હનન શા માટે નહીં કરું? જે હાથ વડે સાગર તારવાની તથા સૂર્યને આકાશથી પાડી દેવાની શક્તિ ધરાવતો હોય, તે પણ મારી સામે આંખ ઉઠાવીને જોઈ શકતો નથી. ત્યારે નંદીશ્વર જેવા જ બળશાળી વિંધ્યુમાલીએ આ પ્રમાણે કહી રહેલા નંદીશ્વરને એક બાણથી વીંધી નાખ્યો. તે બાણ નંદીશ્વરની છાતીમાં વાગ્યો અને તેમનું શુદ્ધ રક્ત તે પીવા લાગ્યો.
તે પ્રહારથી અત્યંત ક્રુદ્ધ થયેલા નંદીશ્વરે પોતાના હાથે એક વૃક્ષ ઉખાડીને ગજરાજની જેમ વિંધ્યુમાલી પર નાખ્યું. વાયુથી પ્રેરિત તે વૃક્ષ ભારે અવાજ કરતું અને પુષ્પ વિખેરતું રહીને આગળ વધ્યું, પરંતુ વિંધ્યુમાલીના બાણોથી છિન્ન ભિન્ન થઈને એક મોટા પક્ષીની જેમ પૃથ્વી પર વિખેરાયું. વિંધ્યુમાલીના શ્રેષ્ઠ બાણ પ્રહારથી તે વૃક્ષને છિન્ન ભિન્ન થયેલું જોઈને મહાબળી નંદીશ્વર અતિશય ગુસ્સે થઈ ગયા. પછી તો તેઓ સૂર્ય અને ચંદ્રના જેવા પોતાના પ્રભાવશાળી હાથ ઉઠાવીને સિંહનાદ કરીને તે ક્રૂર રાક્ષસોનો વધ કરવા માટે એ રીતે દોડ્યા જેમ ગજરાજ મહિષ પર તૂટી પડે છે. નંદીશ્વરને વેગપૂર્વક આક્રમણ કરતા જોઈને વેગશાળી વિંધ્યુમાલીએ બળપૂર્વક નંદીશ્વરના શરીરને સેંકડો બાણોથી વ્યાપ્ત કરી દીધું. તે સમયે નંદીશ્વરનું શરીર બાણરૂપી કાંટાઓથી ભરાયેલું દેખાતું હતું. ત્યારે તેમણે પોતાના શત્રુ વિંધ્યુમાલીના રથને પકડીને બહુ વેગથી દૂર ફેંકી દીધો. તે સમયે તે રથના ઘોડા તેમાં લટકતા હતા અને તેનો અગ્રભાગ તૂટી ગયો હતો તથા તે સ્વયં ચક્કર ખાતો રણભૂમિમાં પડી ગયો. જેમ મુનિના શાપથી સૂર્ય સહિત સૂર્યનો રથ પડી ગયો હતો, ત્યારે દિતિપુત્ર વિંધ્યુમાલીએ માયાના બળથી પોતાને સુરક્ષિત રાખીને નંદીશ્વર પર શક્તિ પ્રહાર કર્યો. પ્રથમ ગણોના નાયક નંદીશ્વર રક્તથી લથપથ થયેલા તે શક્તિને હાથમાં લઈને વિંધ્યુમાલીને લક્ષ્ય કરીને ફેંકી દીધી. પછી તો તેઓ શક્તિ એ વિંધ્યુમાલીના કવચને તોડીને તેના હૃદયને પણ વિદીર્ણ કરી દીધું, જેથી તે વજ્રના પ્રહારથી પર્વતની જેમ ધરાશયી થઈ ગયો. આ પ્રમાણે વિંધ્યુમાલીના મરાઈ જવાથી સિદ્ધચારણ અને કિન્નરોના સમૂહ સારું થયું આમ કહીને શંકરજીની પૂજા કરવા લાગ્યા. આ બાજુ નંદીશ્વર દ્વારા દૈત્ય વિંધ્યુમાલીના મરાઈ જવાથી મય દાનવે પ્રમથોની સેનાને એ રીતે બળવાનો પ્રારંભ કર્યો જેમ પ્રજ્વલિત દાવાગ્નિ વનને બાળે છે. તે સમયે ત્રિશૂળના પ્રહારથી જેમના વક્ષસ્થળ ફાટી ગયા હતા તથા ગદાના પ્રહારથી મસ્તક ચૂર્ણ થઈ ગયા હતા અને જે બાણ પ્રહારથી અત્યંત ઘાયલ થઈ ગયા હતા, તેવા પ્રમથગણ સમુદ્રમાં પડી રહ્યા હતા. ત્યાર પછી શત્રુઓના વિનાશક વજ્રધારી ઇન્દ્ર, યમરાજ, કુબેર, નંદીશ્વર તથા 6 મુખવાળા સ્વામી કાર્તિકેય આ બધા અસુરોની મધ્યમાં સ્થિત અને શ્રેષ્ઠ અસ્ત્રોથી વિંધવા લાગ્યા. તે સમયે તુરત જ એક શ્રેષ્ઠ બાણથી ગજારૂઢ 100 નેત્રવાળા ઇન્દ્રને તથા ઐરાવત હાથીને વિદીર્ણ કરીને યમરાજ અને કુબેરને પણ વિંધી નાખ્યા. પછી તે ગર્જના કરવા લાગ્યો. આ બાજુ પ્રમથગણો દ્વારા છોડવામાં આવેલા બાણોથી પરાક્રમી દાનવ બુરી રીતે ઘાયલ થઈ રહ્યો હતો. તેઓ ઘાયલ થવાના કારણે ત્રિપુરમાં એ રીતે ધૂસી રહ્યો હતો જેમ યુદ્ધસ્થળમાં ચક્રપાણી વિષ્ણુના પ્રહારથી અસુર. ત્યાર પછી રણભૂમિમાં શંકરજીની સેનામાં ચારે બાજુ રણવાદ્યો વાગવા લાગ્યા, જે દાનવોના પરાજયને સૂચિત કરી રહ્યા હતા. આ સમયે તે દૈત્યપુરનો વિનાશક પુષ્પયોગ આવી ગયો. તે યોગના પ્રભાવથી ત્રણેય પુર સંયુક્ત થઈ ગયા. ત્યારે ત્રૈલોક્યાધિપતિ ત્રિનેત્રધારી ભગવાન શંકરે તરત જ પોતાના ત્રિદેવમય બાણને 3 ભાગમાં વિભક્ત કરીને ત્રિપુર પર છોડી દીધું. તે બાણે ત્રણેય દેવતાઓના અંશથી 3 પ્રકારની પ્રભાથી યુક્ત થઈને બાણ વૃક્ષના પુષ્પ જેવા નીલા આકાશને સુવર્ણ જેવું પ્રભાવશાળી અને સૂર્યના કિરણોથી ઉદ્દીપ્ત કરી દીધું. દેવેશ્વર શંભુ ત્રિપુર પર ત્રિદેવમય બાણ છોડીને મને ધિક્કાર છે, હાય બહુ દુઃખની વાત છે, આમ કહીને ચિત્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે શંકરજીની વ્યાકુળ જોઈને ગજરાજની જેમ ચાલનારા નંદીશ્વર શૂલપાણી મહેશ્વર પાસે ગયા અને પૂછવા લાગ્યા, કહો શું વાત છે? ત્યારે ચંદ્રશેખર જટાજૂળધારી ભગવાન શંકરે અત્યંત દુઃખી થઈને નંદીશ્વરને કહ્યું કે આજે મારો તે ભક્ત મય પણ નષ્ટ થઈ જશે. આ સાંભળીને મહાબળી નંદેશ્વર મયની પાસે જઈને કહ્યું કે મય, આ ત્રિપુરનો અતિ ભયંકર વિનાશ આવી પહોંચ્યો છે, તેથી હું તને બતાવી રહ્યો છું. તમે પોતાના ગૃહની સાથે આમાંથી બહાર નીકળી જાઓ. ત્યારે મહેશ્વર પ્રત્યે દ્રઢ ભક્તિ રાખનારો મય નંદીશ્વરની આ વાત સાંભળીને પોતાને તે મુખ્ય ગૃહથી સાથે ત્રિપુરમાંથી નીકળીને ભાગી ગયો. ત્યાર પછી તે બાણ અગ્નિ, સોમ અને નારાયણ રૂપે 3 ભાગોમાં વિભક્ત થઈ ગઈને તે ત્રણેય નાગરોને પાંદડાના પડિયાની જેમ બાળીને ભસ્મ કરી દીધા. દ્વિજવરો તે ત્રણેય પુર બાણના તેજથી તે પ્રમાણે નષ્ટ થઈ રહ્યા હતા જેમ કુપુત્રના દોષથી આગળની પેઢીઓ નષ્ટ થઈ જાય. તે ત્રિપુરમાં એવા ગૃહો બન્યા કે જે સુમેરુ, કૈલાસ અને મંદરાચલના અગ્રભાગ જેવા દેખાતા હતા, જેમનામાં મોટા મોટા કમાડ અને ઝરૂખા હતા તથા છજાઓની વિચિત્ર શોભા દેખાતી હતી. જે સુંદર મહેલો, ઉત્કૃષ્ટ છતના ઓરડા અને જળ રાખવાની વેદિકાઓ અને બારીઓથી સુશોભિત હતા, જેમની ઉપર સોના ચાંદીની દાંડીઓમાં બાંધેલી ધ્વજા અને પતાકાઓ ફરકી રહી હતી. આ બધા હજારોની સંખ્યામાં દાનવોના તે ઉપદ્રવના સમયે અગ્નિ દ્વારા બાળવામાં આવી રહ્યા હતા અને અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ રહ્યા હતા. દાનવોની સ્ત્રીઓ, જેમનામાંથી કેટલીક મહેલોના શિખરો પર બેઠી હતી, કેટલીક વન-ઉપવનોમાં ઘૂમી રહી હતી, કેટલીક ઝરૂખાઓમાં બેસીને દ્રશ્ય જોઈ રહી હતી, કેટલીક મેદાનમાં ઘૂમી રહી હતી, કોઈ પોતાના પતિને છોડીને અન્યત્ર જવામાં અસમર્થ હતી, તેથી પતિની સામે જ અગ્નિની જ્વાળાઓમાં આવીને બળી ગઈ. કમલનયની સ્ત્રી આંખોમાં આંસુ ભરીને હાથ જોડીને કહી રહી હતી, હવ્યવાહન, હું બીજાની પત્ની છું. આપ ત્રિલોકીની ધર્મને સાક્ષી છો, તેથી મારો સ્પર્શ કરવા
કરવો આપના માટે ઉચિત નથી. શિવ સમાન તેજસ્વી અગ્નિદેવ ભુજ પતિવ્રતાના આ ઘરમાં પોતાના પતિને સુડાવી રાખ્યા છે, તેથી આને છોડી દો, આપ બીજી બાજુ ચાલ્યા જાઓ, કેમ કે આ ઘર મને બહુ પ્રિય છે. એક દાનવ પત્ની પોતાના પુત્રને ખોળામાં લઈને અગ્નિ પાસે ગઈ અને કહેવા લાગી કે સ્વામી કાર્તિકની પ્રેમી પાવક, મને આ પુત્ર બહુ કષ્ટથી પ્રાપ્ત થયો છે, તેથી આને લઈ એવા આપના માટે યોગ્ય નથી. આ મને બહુ પ્રિય છે. કેટલીક સંતપ્ત થયેલી દાનવ પત્નીઓ પોતાના પતિઓને છોડીને સમુદ્રના જળમાં કૂદી રહી હતી. ત્રિપુરમાં અગ્નિની જ્વાળાઓના ભયથી ધ્રુતી સ્ત્રીઓ હા तात, હા પુત્ર, હા માતા કહીને રડી રહી હતી. જેમ દાવાગ્નિ કમળો સહિત સરોવરને બાળી નાખે છે, તે જ પ્રમાણે અગ્નિદેવતા ત્રિપુરમાં સ્ત્રીઓના મુખરૂપી કમળોને બાળી રહ્યા હતા. તે પ્રમાણે ઠંડીના દિવસોમાં હિમ કમળોથી ભરપૂર સરોવરના કમળોને નષ્ટ કરી દે છે, તે જ પ્રમાણે અગ્નિદેવ ત્રિપુરવાસ નિવાસી સ્ત્રીઓના મુખ અને નેત્રરૂપી કમળોને બાળી રહ્યા હતા. ત્રિપુરમાં બાણાગ્નિ પડવાથી ભયભીત થઈને ભાગી રહેલી અત્યંત કોમળ રંગોવાળી સુંદરીઓના કંદોરાની ઘૂઘરીઓ અને પગના છડાનો અવાજ આક્રંદના અવાજ સાથે મળીને અત્યંત ભયંકર લાગતો હતો. જ્યાં અર્ધચંદ્રથી સુશોભિત વેદિકાઓ બળી રહી હતી તથા તોરણ સહિત હવેલીઓ બળીને છિન્નભિન્ન થઈ ગઈ હતી, એવા ઘરો બળતા બળતા સમુદ્રમાં એ રીતે પડી ગયા હતા જાણે તે રક્ષા માટે કૂદી રહ્યા હોય. અગ્નિની જ્વાળાઓમાં બળી રહેલા ઘરોના સમુદ્રમાં પડવાથી તેનું જળ એવું સંતપ્ત થઈ ગયું હતું, જેમ સંપત્તિશાળી વ્યક્તિનું કુળ કુપુત્રના દોષથી નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. તે સમયે સમુદ્રમાં ચારે બાજુ પડી રહેલા ઘરોની ઉષ્ણતાથી ઉકળી રહેલા જળમાં તોફાન આવી ગયું, તેથી જળના જીવજંતુઓ સંતપ્ત થઈને ભયભીત થઈ ગયા. તે જ સમયે ત્રિપુરનો મંદરાચલ જેવો ઊંચો કિલ્લો દરવાજા સહિત પડી રહેલા ભવનોની સાથે મોટા અવાજ સાથે સમુદ્રમાં જઈને પડી ગયો. જે ત્રિપુર થોડા સમય પહેલાં હજારો ઊંચા ઊંચા ભવનોથી યુક્ત હોવાથી 1000 શિખરવાળા પર્વતની જેમ શોભી રહ્યું હતું, તે અગ્નિનો આહાર અને બલિના રૂપમાં પ્રયુક્ત થઈને નામ માત્ર અવશેષ રહી ગયો. બળી રહેલા તે ત્રિપુરના તાપથી પાતાલ અને સ્વર્ગલોક સહિત સંપૂર્ણ જગત સંતપ્ત થઈ ગયું. આ પ્રમાણે મહાન કષ્ટ સાથે તે ત્રિપુર સમુદ્રના જળમાં ડૂબી ગયું. આમ એકમાત્ર મહીનું ભવન જ બચી ગયો. અદિતિનંદન વ્રજધારી દેવરાજ ઇન્દ્ર જ્યાં આવીને વાત સાંભળી તો મહીના તે ગૃહને શાપ આપીને બોલ્યા, મહીનું તે ગૃહ કોઈને સેવન કરવા યોગ્ય નહીં હોય, તેની સંસારમાં પ્રતિષ્ઠા નહીં હોય, તે અગ્નિની જેમ સદા ભયયુક્ત બની રહેશે. જે દેશનો પરાજય થવાનો હશે તે દેશના વિનાશોન્મુખ નિવાસી આ ત્રિપુર ખંડના દર્શન કરશે. મહીનું તે ગૃહ આજે પણ આપત્તિઓથી રહિત છે. ઋષિઓએ પૂછ્યું કે ચમસથી ઉત્પન્ન થનારા ઐશ્વર્યશાળી સૂતજી જે ગૃહને સાથે લઈને ભાગી ગયો હતો, તે મહીની આગળ જતાં શું ગતિ થઈ, આ અમને કહો. સૂતજી કહે છે કે ઋષિઓ, જ્યાં ધ્રુવ દેખાય છે તે જ મહીનું પણ સ્થાન દેખાય છે, પરંતુ થોડા સમય બાદ દેવશત્રુ મહીનું મન ખિન્ન થઈ ગયું, ત્યારે તે પોતાની રક્ષા માટે ત્યાંથી બીજા લોકમાં ચાલ્યો ગયો. ત્યાં પણ આપતર્યમ નામક શ્રેષ્ઠ દેવતા નિવાસ કરતા હતા, પરંતુ હવે મહીમાં ત્યાંથી બીજા સ્થાને જવાની શક્તિ નહોતી. ત્યારે ભક્તવત્સલ શંકર એક ઉત્તમ પુર અને ગૃહનું નિર્માણ કરીને મહીને આપી દીધું. આ જોઈને સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર શાંત થઈ ગયા. ત્યાર પછી તેમણે મહેશ્વરની પૂજા કરી. તે સમયે બધા દેવતાઓએ પૂજિત થઈને ભગવાન શંકરની સ્તુતિ કરી. ત્યાર પછી દેવતાઓ અને ગણેશ્વરો દ્વારા પ્રદાન ગણેશાધિપતિ મહેશ્વરની પૂજા થતી જોઈને દેવતાઓ હાથ ઉડાવીને હર્ષપૂર્વક જય જયકાર અને સિંહનાદ કરવા લાગ્યા. આગળની કથા આવતીકાલે કરીશું.